ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું આપણી ઉપજ ચણાની આપણી ઉપજ આ વર્ષે શરૂઆતથી જ આપણે બહુ નીચા ભાવથી વેચી રહ્યા હતા, પણ ત્યાર પછી આ ખાડી યુદ્ધની અસર નીચે આપણા ચણાના ભાવમાં કેટલોક સુધારો બનવાની શક્યતાઓ અને સંભાવનાઓ જે કાંઈ દેખાતી હતી એના ઉપર આપણે પાછળના દિવસોમાં ચર્ચા કરી ગયા છીએ અને ત્યાર પછી આપણા ચણાના ભાવોના સુધારામાં એક નવો આધાર જે કાંઈ ઉમેરાયો એ નવા આધાર પછી બજારમાં સુધારો થોડો વિશેષ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે અને વિશેષ પ્રમાણમાં સુધારો જે કાંઈ જોવા મળી રહ્યો છે એની સાથે જોડાઈ ગયેલું નવું કારણ અને ખાડી યુદ્ધના કારણે વધી જતા આયાત ખર્ચને લઈને સામાન્ય સુધારાની શક્યતાઓ, આ બંને કારણો ભેગા મળી અને આપણા ચણાના બજાર ભાવમાં આવનારા સમયમાં કેટલો સુધારો આપી શકે અને સુધારો જે કાંઈ બેસી શકે તેમ હોય આપણા ચણાના બજાર ભાવમાં એ સુધારો એકંદર ઠીક લેવલે ક્યાં સુધીમાં પહોંચે, આ મુદ્દાઓની ચર્ચા એટલે આજની આપણી ચણા ઉપજ સંબંધિત ચર્ચા. મિત્રો, તો આજના વિડીયોમાં આજના એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણી ચણાની ઉપજના ભાવોમાં સામાન્ય રૂપમાં સુધારો થવાની શરૂઆત અવશ્ય થઈ ગઈ છે અને સુધારો થવાની જે કાંઈ શરૂઆત થયા પછી એ સુધારો થોડો મજબૂત બને, થોડો વિશેષ પ્રમાણમાં આગળ વધે એવું જે કાંઈ કારણ ઉમેરાયું છે આપણી ચણાની ઉપજની સાથે, એ કારણ ઉપરાંત સુધારાની શરૂઆત જેનાથી થઈ એ કારણ, આ બંને મુદ્દાઓની આપણે ચર્ચા કરીએ ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવની સ્થિતિ પર એક નજર નાખીએ તો આજે તારીખ છે 7 એપ્રિલ 2026 અને વાર છે મંગળવાર. ભાવોના લેવલ આપણે જોઈએ તો ગઈકાલે 6ઠી તારીખ 6ઠી એપ્રિલ સોમવારનો દિવસ અને 4 એપ્રિલ શનિવારનો દિવસ, આ બે દિવસ આપણે જોઈએ તો નવા નાણાકીય વર્ષના ઠીક પ્રમાણમાં સંપૂર્ણ રૂપમાં શરૂ થઈ ગયેલા બજારના દિવસો ગણાય. એટલે શરૂ થયેલા નવા નાણાકીય વર્ષના બજારોમાં ભાવોમાં સુધારો અવશ્ય દેખાઈ રહ્યો છે અને સુધારો જે કાંઈ દેખાઈ રહ્યો છે એ સુધારો આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં થોડો ઓછો દેખાઈ રહ્યો છે, પણ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના બજારોમાં ઠીક પ્રમાણમાં સુધારો દેખાઈ રહ્યો છે. પણ આપણે સૌ પહેલા આપણા ગુજરાતના ભાવનું લેવલ જોઈએ તો આપણા ગુજરાતમાં આપણા દેશી ચણા પાછળના દિવસોમાં એટલે કે રજાઓ પડવાની શરૂ થઈ ત્યાર પહેલાના દિવસોમાં જે ભાવથી વેચાતા હતા એ ભાવ અને ગઈકાલે સોમવારના દિવસના ભાવ આપણે જોઈએ કે શનિવારના દિવસના ભાવ જોઈએ તો ખાસ કોઈ મોટો ફેરફાર નથી. તેમ છતાં પણ અવશ્ય 20 કિલોએ 20 રૂપિયાથી લઈને 25 રૂપિયા કે 30 રૂપિયા સુધીનો સુધારો આપણને જોવા મળી રહ્યો છે અને ભાવોનું લેવલ એટલે આપણા દેશી ચણા 950 960 રૂપિયા કે 70 રૂપિયાથી વેચાવાના શરૂ થાય અને ઊંચામાં સારી રીતે તૈયાર થયેલા અને સારી રીતે પાકેલા ચણા હોય તો 1050 75 કે 1100 રૂપિયા સુધીના ભાવ સુધી પહોંચતા આપણને ગઈકાલે જોવા મળ્યા. ત્યાર પછી આપણે બીટુ ચણાની વાત કરીએ તો બીટુ ચણાના ભાવોનું લેવલ એટલે 1125 કે 1150 રૂપિયાથી શરૂ થાય અને 1225 કે 1250 75 રૂપિયા સુધી વેચાઈ રહ્યા છે આપણા બીટુ ચણા. ત્યાર પછી મોસમી ચણા કે મોસંબી ચણા આપણે જેને કહીએ છીએ અને એ ચણા એકંદર બીટુ ચણા કરતા થોડા ઊંચા ભાવથી પણ વેચાતા હોય છે, પણ આપણે ત્યાં હજી એ બીટુના લેવલે ચાલી રહ્યા છે એટલે એના ભાવનું લેવલ એટલે લગભગ 1150 રૂપિયા કે 1160 રૂપિયાથી શરૂ થાય અને 1225 કે 1250 રૂપિયા સુધીના ભાવથી પહોંચી રહ્યા છે. હવે મધ્યપ્રદેશના બજારોની વાત કરીએ તો મધ્યપ્રદેશના બજારોમાં દેશી ચણામાં બહુ ખાસ કોઈ ભાવોમાં ફેરફાર નથી. આપણા ગુજરાતના લેવલે જ ત્યાં પણ દેશી ચણા વેચાઈ રહ્યા છે, પણ બીટુ ચણા એટલે કે ત્યાં રશિયન ચણાના નામથી એને ઓળખવામાં આવે છે એ ચણાના ભાવમાં આપણા ભાવ કરતા 20 કિલોએ લગભગ 50 થી 60 રૂપિયા એક સમાન ક્વોલિટીમાં ભાવમાં વધારો આપણને જોવા મળી રહ્યો છે. એટલે કે આપણા કરતા ઊંચા ભાવથી વેચાતા ગઈકાલે આપણને જોવા મળ્યા. ત્યાર પછી મોસમી ચણાની વાત કરીએ તો મોસમી ચણામાં બહુ મોટો ફેરફાર છે અને
મોસમી ચણાનો ફેરફાર મધ્યપ્રદેશના બજારોમાં આપણે જોઈએ તો પણ 15 દિવસ આપણે પાછળ જઈએ તો 15 દિવસ પહેલાના ભાવોનું લેવલ અને ગઈકાલના ભાવોના લેવલમાં ખૂબ મોટો ફરક પડી ગયો છે અને આપણા બજાર કરતા ઠીક ઊંચા ભાવથી મોસમી ચણા મધ્યપ્રદેશના બજારોમાં વેચાવા માંડ્યા છે અને મોસમી ચણાની ખરીદી પાછળનો વેપારી સમુદાયનો ઉત્સાહ પણ ગજબનો જોવા મળી રહ્યો છે છેલ્લા 2 કે 3 દિવસ દરમિયાન. ભાવોની સપાટી આપણે જોઈએ તો ત્યાં મોસમી ચણાના ભાવ શરૂઆત 1200 રૂપિયા 1225 રૂપિયાથી અને ઉપરમાં પહોંચી જાય છે 1425 1450 અને બેસ્ટ ક્વોલિટી સારામાં સારી રીતે તૈયાર કરીને માર્કેટમાં લાવવામાં આવ્યા હોય એવા ચણા 1500 રૂપિયાના ભાવથી પણ વેચાયા છે ગઈકાલના દિવસે પણ અને શનિવારના દિવસે પણ. એટલે ચણાના ભાવોમાં અવશ્ય સામાન્ય રૂપમાં સુધારાની શરૂઆત થઈ ગઈ હતી. આ ખાડી યુદ્ધના કારણે આયાતી ઉપજો જે કાંઈ હોય એ ઉપજોની મોંઘી થઈ શકનારી પડતરના આધારે અને ત્યાર પછી આપણે જોઈએ તો ચણાના મુખ્ય વાવેતરના વિસ્તારો એટલે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ આ દરેકે દરેક જગ્યાએ ગયા મહિનામાં 16, 17, 18 તારીખથી જે માવઠાઓ શરૂ થયા છે અને શરૂ થયેલા માવઠાઓએ ચણાનો બાકી રહી ગયેલો જે કાંઈ પાક હતો એના ઉપર બહુ મોટી અસર કરી છે. એટલે ચણાના ઉત્પાદનના જે કાંઈ અંદાજો પાછળના સમયમાં મૂકવામાં આવતા હતા એ અંદાજો પણ બદલી શકે છે. સાથે સાથે ક્વોલિટી ઉપર પણ અસર થઈ શકે છે અને ચણાની ઉપજ મોટા ભાગે એ સમયગાળા સુધીમાં કાયમ માટે લેવાઈ જતી હોય છે. પણ આ વર્ષે વાવણીનો જે સમયગાળો હતો એ સમયગાળા દરમિયાન પણ માવઠાઓ થતા રહ્યા હતા. એટલે વાવણી ખૂબ પાછોતરી થયેલી હતી અને પાછોતરી થયેલી વાવણીના કારણે ઉપજને પાકવામાં પણ મોડું થયું હતું અને તેથી એ માવઠાના સમયગાળા દરમિયાન એટલે કે માર્ચ મહિનાની 16-17 તારીખથી શરૂ થયેલા માવઠાના દિવસો દરમિયાન ખૂબ બધો ચણાનો પાક ખેતરોમાં ઉભેલો હતો. એટલે એના ઉપર માવઠાની અસર શરૂ થયા પછી હજી પણ એની એ જ સ્થિતિમાં આ બધા જ વિસ્તારોમાં માવઠાની કનડાગતિ ચાલુ છે. એટલે એ પૈકીનો મોટા ભાગનો પાક ખેડૂતો ન લઈ શકે એવી સ્થિતિ થઈ ગઈ છે અને એ જે સ્થિતિ થઈ છે એ સ્થિતિએ નવો આધાર આપ્યો છે આપણા ચણાના બજાર ભાવના સુધારાને અને તેથી બજાર ભાવનો સુધારો એપ્રિલ મહિનાથી શરૂ થતા બજારોમાં આપણને ઠીક પ્રમાણમાં આ બધા વિસ્તારોમાં જોવા મળ્યો છે. આપણા ગુજરાતમાં જે એ પ્રમાણે અસર નથી બેઠી તેમ છતાં પણ આવનારા બિલકુલ નજીકના દિવસોમાં એની અસર આપણને અવશ્ય જોવા મળી શકે છે અને ચણાના ઉત્પાદનના અંદાજિત આંકડાઓ જે કાંઈ હતા સાથે સાથે ચણાના ઉત્પાદનની ક્વોલિટીની જે કાંઈ અપેક્ષાઓ અને આશાઓ હતી એમાં અવશ્ય મોટો ફેરફાર આવી રહ્યો છે અને એ જે મોટો ફેરફાર આવી રહ્યો છે એ ઉપરાંત આયાતી ઉપજ તરીકે ચણા આપણા દેશમાં જે કાંઈ આવી રહ્યા હોય અને ચણામાંથી તૈયાર થતી બાકીની દરેકે દરેક ચીજ વસ્તુ એટલે કે દાળથી માંડી અને બેસન સુધીની દરેક પ્રક્રિયામાં પીળા વટાણાની દાળ ભેળવવા માટે જે પીળા વટાણા બહારથી આપણે ત્યાં આયાત થઈ રહ્યા છે આ પીળા વટાણાની આયાતના ખર્ચમાં પણ વધારો બેસી ગયો છે અને હજી આવનારા દિવસોમાં થોડો વધારો બેસી શકે છે. ચણાની આયાત ઉપર તો અવશ્ય વધારો બેસવાનો જ છે. એટલે આ બધા મુદ્દાઓના કારણે આપણા ચણાની ઉપજના ભાવોમાં સામાન્ય સુધારો બનવાની સંપૂર્ણ શક્યતાઓ હોવા ઉપરાંત થોડો વિશેષ સુધારો બનવાની પણ શક્યતાઓ બને છે. આવનારા સમયમાં આપણે સુધારાની અપેક્ષા કેટલી રાખી શકીએ અને સુધારાની શરૂઆત અથવા તો સુધારાનું ઠીક સારું સુધરેલું લેવલ ક્યાં સુધીમાં આપણે જોઈ શકીએ તો આપણા ચણાની ઉપજમાં અવશ્ય લગભગ 1.5 થી 2 મહિનાના સમયગાળા પછી એટલે કે આપણા તરફથી બજારમાં જતા ચણાના જથ્થામાં થોડો ઘટાડો બેસે એટલે તરત ચણાના ભાવમાં ઠીક સુધારાની શરૂઆત થઈ શકે છે અને સુધારાનું લેવલ જે બની શકે તેમ હોય એ બની શકતા લેવલને આપણે થોડું સમજવાનો પ્રયાસ કરીએ તો અવશ્ય 8% થી લઈ અને 10% કે 11% સુધીનો પણ ભાવોમાં સુધારો મળી શકે છે. પણ આ સુધારો આપણને મળે એ સમય એટલે લગભગ
1.5 મહિનાથી વધારે સમય આપણે અવશ્ય ગણવો જોઈએ અને 2 મહિનાથી લઈ અને 2.5 મહિના કે 3 મહિનાના સમયગાળા દરમિયાન અવશ્ય ઠીક ભાવોનો સુધારો આપણને બજારમાં જોવા મળી શકે છે મિત્રો। તો આ જે કાંઈ શક્યતાઓ છે, જે કાંઈ સંભાવનાઓ છે અને એ શક્યતાઓ અને સંભાવનાઓના પાયામાં જે કાંઈ મુદ્દાઓ જોડાયેલા છે એ મુદ્દાઓ સાથેની સંપૂર્ણ ચર્ચા જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત।